जय माताजी मित्रों, आज आप सोमनाथ अंदर આવી પહોંચ્યા છે જ્યાં 12 જ્યોતિર્લિંગમાં જે પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવજીની છે ત્યાં આપણે આજે આવી પહોંચ્યા છે। ત્યાં આપણે હવે આજે સોમનાથ મહાદેવજીના દર્શન કરીએ અને તેનો ઇતિહાસ જાણીએ। ચાલો મિત્રો, સોમનાથ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે। જે 12 જ્યોતિર્લિંગમાં જે પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવજીની કહેવાય છે, જે સૌથી મોટી જ્યોતિર્લિંગ છે જે અહીંયા આવેલી છે। મિત્રો, સોમનાથ મહાદેવજીનું મંદિર પ્રથમ અહીંયા ચંદ્રદેવે બનાવેલું હતું। જે મહાભારત યુગથીને પણ પહેલાં આ મંદિરની સ્થાપના કરેલી હતી, જે ખુદ ચંદ્રદેવે કરેલી હતી। અને આ મંદિર મિત્રો 17 ફેર ભાગવામાં આવ્યું છે। જે 17 ફેર અહીંયા જે આ મંદિરને લૂંટી ગયા લૂંટેરો, આ મંદિરને 17 ફેર લૂંટવાથી તોય આ મંદિર અહીંયા અડીખમ ખડ્યું છે। અને 6 થી 7 ફેર તો આ મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું। મિત્રો, આ મંદિર જે અત્યારે તમે જોઈ રહ્યા છો, જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરની સ્થાપના કરેલી છે, આ બનાવેલું છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, છેલ્લી વાર જેથી આ મંદિરને લૂંટવા મોહમ્મદ ગજની આવે છે ને સાહેબ, તેથી વીર હમીરજીસિંહ ગોહિલ અહીંયા જે આ મંદિરની રક્ષણ કરવા માટે અહીંયા ઊભા રહી જાય છે અને મોહમ્મદ ગજનીની સેનાને પરાસ્ત કરે છે। અને વીર હમીરજીસિંહ ગોહિલનું અહીંયા મસ્તક કાપી નાખવામાં આવે છે। અને ઇતિહાસ ગવા છે સાહેબ, જેથી એમનું મસ્તક કપાઈ જાય છે તોય એમનું ધડ જે મોહમ્મદ ગજનીની સેના સામે યુદ્ધ કરે છે અને યુદ્ધને જીતે છે અને છેલ્લે અહીંયા વીરગતિ પામે છે। અને મિત્રો, આ ઘોડેશ્વર તમે જેને જોઈ રહ્યા છો, જે વીર હમીરસિંહ ગોહિલ છે, તમે જોઈ શકો છો। મિત્રો, આવા ઇતિહાસ તો અનેક સોમનાથ મંદિરના છે। હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। ચાલો મિત્રો, સોમનાથ મંદિર અંદર દર્શન કરવા માટે અહીંયા કોઈ પણ જાતની વસ્તુ અંદર મંદિરમાં લઈ જવાની સખ્ત મનાઈ છે। તમે જોઈ શકો છો, મોબાઈલ, ઇલેક્ટ્રિક, ચાવી, બેટરી, ડિજિટલ કેમેરા અથવા કોઈ પણ વસ્તુ, પૈસા સિવાયની કોઈ પણ વસ્તુ અહીંયા લઈ જવાની સખ્ત મનાઈ છે। તમે જોઈ શકો છો। મિત્રો, સોમનાથ મહાદેવજીની મંદિરની અંદર જે પ્રથમ 12 જ્યોતિર્લિંગમાં જે પ્રથમ જ્યોતિર્લિંગ છે, તમે જોઈ શકો છો, તે આવી છે, જેને તમે દર્શન કરી શકો છો। અને મિત્રો, મંદિરની પાછળની સાઈડમાં આ સ્તંભ આવેલો છે, જેને બાણ સ્તંભ કહેવામાં આવે છે। આ સ્તંભમાં સંસ્કૃત શબ્દોમાં કાંઈક લખેલું છે મિત્રો, જે એવું લખેલું છે કે અહીંયા જે સોમનાથ મંદિરથી કરી અને પૃથ્વીના સામલા છેડા સુધી કોઈ આઇલેન્ડ નથી, મતલબ કોઈ પૃથ્વીનો ભાગ આગળ નથી આવતો, તે આ સ્તંભમાં લખેલું છે। મિત્રો, મંદિરમાં મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ છે, એટલા માટે આપણે અત્યારે બહાર આવી પહોંચ્યા છીએ। બહારથી આપણે મોબાઈલ જે જમા કર્યા હતા તે પાછા આપણે લઈને અહીંયા બહાર આવી પહોંચ્યા છીએ। હવે મિત્રો, આપણે અહીંયા જે બહાર છે, જે મહાશિવરાત્રિના દિવસે અહીંયા જે અન્નક્ષેત્ર જે ચાલુ છે, જે મહાપ્રસાદ મહાદેવનો જે ચાલુ છે, ત્યાં આપણે પ્રસાદ લઈએ। ચાલો મિત્રો, સોમનાથ મંદિરની અંદર શ્રાવણ મહિનામાં અહીંયા 1 મહિનો ફૂલ ટ્રાફિક જોવા મળે છે। અને મહાશિવરાત્રિના દિવસે તો અહીંયા અસંખ્ય લોકો અહીંયા મહાદેવજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે। તમે જોઈ શકો છો, શિવ ભક્તો છે। અને મિત્રો, વિડીયોમાં તમે જો નવા હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં। અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને મહાદેવના ભક્તો તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો।